જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડ ભાગ 3. સર્વ ભાઈ અનુકૂળ રહીને સેવા કરતા શ્રી રામચંદ્રજીના ચરણમાં તેમને અત્યંત પ્રીતિ હતી. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીના મુખ કમળ સામે જોતા રહેતા કે કૃપાળુ પ્રભુ અમને કંઈક આજ્ઞા કરે. તેવી જ રીતે શ્રી રામચંદ્રજી પણ ભાઈઓ પર અત્યંત પ્રેમ કરતા અને તેઓને અનેક પ્રકારની નીતિ શીખવાડતા. રામરાજ્યમાં નગરજનો સદા પ્રસન્ન રહેતા અને દેવોને પણ દુર્લભ એવું સુખ ભોગવતા. તેઓ દિવસ રાત વિધાતાને મનાવતા અને તેમની પાસે શ્રી રામચંદ્રજીના ચરણારવિંદોમાં દ્રઢ પ્રીતિ માગતા. શ્રી સીતાજીએ લવ તથા કુશ નામે 2 સુંદર પુત્રોને જન્મ આપ્યો. તેની કીર્તિ વેદો તથા પુરાણોએ ગાય છે. તે બંને વિજયી, વિનમ્ર અને ગુણોના સ્થાન હતા. તે એટલા બધા સુંદર હતા કે જાણે શ્રી હરિ રામચંદ્રજીનું પ્રતિબિંબ જ જોઈ લો. જેમ શ્રી રામચંદ્રજીને 2 પુત્ર થયા તેમ દરેક ભાઈઓ પણ 2 પુત્રના પિતા બન્યા. તે બધાય સ્વરૂપવાન, ગુણવાન અને શીલવાન હતા. તે જ્ઞાની, વાણી અને ઇન્દ્રિયોથી પર અને મન, માયા તથા ગુણોથી પર હતા. તે જ સચ્ચિદાનંદ ઉદાર પ્રભુ શ્રી રામચંદ્રજીના ઉત્તમ મનુષ્ય લીલા કરતા. જ્યાં શ્રી રામચંદ્રજી સ્વયં બિરાજી રહ્યા હતા તે અવધપુરીમાં વસનારાઓની સંપત્તિ અને સમુદાયનું વર્ણન હજારો શેષ પણ ન કરી શકે. નારદ આદિ અને સનક આદિ મુનીશ્વરો કૌશલરાજ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે પ્રતિદિન અયોધ્યાપુરીમાં આવતા. પણ નગરની શોભા જોતા જોતા તેઓ વૈરાગ્ય ભૂલી જતા. સુવર્ણ અને મણિઓથી બનેલી અટારીઓ હતી. તેમને રંગીન અને કલાત્મક ફર્શ હતી અને નગરની ચારે બાજુએ આવેલા કિલ્લાઓ રંગબેરંગે કાંગરાવાળા હતા. જાણે નવગ્રહોને સેના બનાવી હોય અને અમરાવતીને ઘેરી લીધી હોય. જમીન પર ભાત ભાતની રંગીન કાચવાળી ફર્શ હતી, જેને જોઈને શ્રેષ્ઠ મુનિઓના મન પણ નાચી ઉઠતા. સ્વચ્છ મહેલ ઉપર રહેલા કમળ આકાશને ચૂમી રહ્યા હતા. ઘરો ઘરોમાં મણિઓના દીપક ઝળહળી રહ્યા હતા. બારીઓ પણ રત્નજડિત હોવાથી શોભતી હતી. મહાલયોમાં મણિના દીપક શોભી રહ્યા હતા. ઉમરાઓમાં પરવાડા ચડેલા હતા. તે અત્યંત ચમકતા હતા. મણિઓ રત્નના સ્તંભોથી આડસ ઘણા શોભતા હતા. આવાસની દિવાલો સેનાની હતી અને મરકત મણિઓથી જડેલા સુવર્ણના કમાળો શોભા અવિભૂત હતી. ઘેર ઘેર ચિત્રશાળાઓમાં શ્રી રામચંદ્રજીના ચરિત્રના સુંદર રીતે વર્ણન કરેલું જોવા મળી રહ્યું હતું અને તેને જોતા જ મન પ્રસન્ન થઈ ઉઠતું. અયોધ્યા નગરીની બજારો શોભા એટલી બધી હતી કે તેનું વર્ણન પણ ન થઈ શકે. ત્યાં સર્વ ચીજ વસ્તુઓ નગરજનોને વિના મૂલ્યે મળતી. જે નગરના રાજા સ્વયં લક્ષ્મીપતિ હોય ત્યાં સંપત્તિના માપ કેવી રીતે કાઢી શકાય. દુકાનો પર બેઠેલા કાપડિયા, શરાફી, ઝવેરી વગેરે વેપારીઓ કુબેર ભંડારી જેવા જ લાગતા. નગરના સર્વ નારીઓ, બાળકોને વૃદ્ધો બધાએ તંદુરસ્ત, વિનયી અને પરગજ્જુ તથા સોહામણા હતા. અવધપુરીની ઉત્તર દિશાએ વહેતી સરયુ નદી ઊંડી નિર્મળ જળવાળી હતી. નદીને કિનારે ઠેર ઠેર સુંદર ઘાટ બનાવેલા હતા કે જ્યાં કાદવનું નામું નિશાન પણ ન હતું. દેવો તથા મુનિઓ પણ અયોધ્યાપુરીની અંદર અને બહારની શોભા જોઈ મંત્રમુગ્ધ થઈ જતા. જે નગરના રાજવી લક્ષ્મીપતિ હોય તેના શોભાનું વર્ણન પણ ન થઈ શકે. દેખીતું જ છે. અડીમાદી 8 સિદ્ધિઓના પ્રતાપે અયોધ્યાપુરીની સર્વ પ્રકારે સુખ ને સંપત્તિ છવાઈ ગઈ. નગરજનો જ્યાં ત્યાં શ્રી રામચંદ્રજીના યશના ગુણગાન કરતા નજરે પડતા. તેઓ જેને તેને એ જ શિખામણ આપતા કે શરણાગતોનું પાલન અને રક્ષક કરનારા શ્રી રામચંદ્રજીને ભજો. જીવન સાર્થક કરવા શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં દ્રઢ પ્રેમ રાખો. શ્યામ શરીરવાળા, કમળ સમાન નેત્રોવાળા, ભક્તોની રક્ષા કરનારા, સુંદર ધનુષબાણ અને તર્કસ ધારણ કરનારા રણધીર શ્રી રામચંદ્રજીને ભજો. કાળરૂપી ભયંકર સર્પને હણવા માટે ગરુડ સમાન શ્રી રામચંદ્રજીને સર્વ કામના અને મમતા ત્યજીને નમસ્કાર કરો. લોભ મોહરૂપી મૃગોના સમૂહને હણવા માટે નિષાદરૂપ પ્રભુ શ્રી રામચંદ્રજીને પ્રેમથી ભજો. સંદેહ તથા દુઃખરૂપી અંધકારને નિવારવાને માટે સૂર્ય સમાન, રાક્ષસરૂપી ઘાટ વનને ભસ્મ કરવા અગ્નિ સમાન શ્રી રામચંદ્રજીને ભજો. જે ભવભય દૂર કરનાર છે અને રામચંદ્રજીનું જાનકી સહિત ભજન કરતા કેમ નથી. અનેક વિકારો અને વાસનાઓ રૂપી મચ્છરોનો નાશ કરવા હિમના ઢગ સમાન સદા એક રસ અજન્મા અવિનાશી શ્રી રામચંદ્રજીને ભજો. તથા મુનિજનોને આનંદ આપનારા, ભૂમિનો ભાર ઉતારનારા તુલસીદાસના સ્વામીને ઉદાર શ્રી રામચંદ્રજીને સદા ભજો.
આ પ્રકારે અયોધ્યાપુરીના નરનારીઓ રામ ગુણગાન કરતા રહે છે અને દયાના સાગર શ્રી રામચંદ્રજી સર્વ પર દયાભાવ રાખે છે. કાકભૂષણજી મહારાજ કહે છે કે હે ગરુડ, જ્યારથી શ્રી રામચંદ્રજીના પ્રતાપરૂપી અતિ પ્રબળ સૂર્યનો ઉદય થયો છે ત્યારથી જ ત્રણેય લોકમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે, પરંતુ તેમાં ઘણાને સુખની પ્રાપ્તિ થતી તો ઘણાને દુઃખ પણ થતું. હવે જેમને દુઃખ થતું તેનું વર્ણન કરું છું. પ્રથમ તો અવિદ્યારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ ત્યારે પાપોરૂપી ઘુવડો જ્યાં ત્યાં છુપાઈ ગયા અને કામ ક્રોધરૂપી કુમુદ કરમાઈ ગયા. અનેક પ્રકારના કર્મ, ગુણ અને કાળ તથા સ્વભાવને ચકોર પક્ષીઓ જેવા હતા તે ક્યારનાય સુખ નથી પામતા, અને તે જ મત્સ્ય, માન અને મોહ તથા મનરૂપી જે ચોર છે તેમની ચતુરાઈ કોઈ બાજુ ચાલતી ન હતી. ધર્મરૂપી સરોવરમાં જ્ઞાન તથા વિજ્ઞાન રૂપી વિવિધ પ્રકારના અનેક કમળો ખીલ્યા છે, અને સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિચાર વિવેક અનેક પ્રકારના ચક્રવાકો શોક દૂર થયો છે. આ શ્રી રામચંદ્રજી પ્રતાપરૂપી સૂર્ય જેવા હૃદયમાં જ્યારે પ્રકાશ કરે છે ત્યારે તે પાછલા ગુણો ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સુખો, સંતોષ, વૈરાગ્ય અને વિવેક આદિમાં વૃદ્ધિ થાય છે, અને જે પ્રથમ કહ્યા તે કામ, ક્રોધ, કર્મ આદિ કાળનો નાશ પામે છે. એક વેળાએ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પરમપ્રિય હનુમાનજીને સાથે લઈ ઉપવનમાં જોવા ગયા. જોયું તો સર્વ વૃક્ષો સુવાસિત ફૂલોવાળા અને નવા પાંદડાથી યુક્ત હતા. આ વખતે શુભ સમય જાણીને સનકાદિક મુનિ ત્યાં આવ્યા, જે બહુ જ તેજસ્વી, ગુણવાન, શીલવાન અને બ્રહ્માનંદમાં મગ્ન હતા. તેઓ આમ તો બાળક જેવા હતા, પરંતુ અત્યંત પ્રાચીન હતા. જાણે ચારે વેદો શરીર ધારણ કરીને આવ્યા હોય તેવું લાગતું. તે બધા સમદર્શી, ભેદ બુદ્ધિ રહિત હતા. દિશાઓ તેમના વસ્ત્રો હતા. તેમને માત્ર એક જ વ્યસન હતું કે જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજીની કથા થતી હોય ત્યાં જઈને કથા પ્રેમથી, આદરથી તેઓ સાંભળતા. આવા રામકથાના પ્રેમી સનકાદિ મુનિઓ આવતા જોઈને ભગવાન શ્રી રામચંદ્રજીએ તરત જ ઉઠીને તેમને ખૂબ જ પ્રેમથી પ્રણામ કર્યા. પછી તેઓની કુશળતા પૂછી અને શ્રી રામચંદ્રજીએ તેમને બેસવા આસન તરીકે પોતાનું પિતાંબર ત્યાંથી પાથરી આપ્યું. પછી પવનપુત્ર હનુમાનજી સહિત ત્રણેય ભાઈઓ તેમને દંડવત પ્રણામ કર્યા. મુનિઓએ શ્રી રામચંદ્રજીને અપ્રતિમ શોભા જોઈને તેમાં મગ્ન બની ગયા. તેઓ મનને રોકી ન શક્યા. સનકાદિક મુનિઓ શ્યામ શરીરવાળા અને સુંદરતાના ધામ શ્રી રામચંદ્રજીને એકીટશે દર્શન કરી રહ્યા હતા. આંખના પલકારા પણ મારતા ન હતા, જાણે ત્રાટક કરી રહ્યા હોય. પછી હાથ જોડીને ભગવાનના કલ્યાણકારી ચરણમાં મસ્તક નમાવીને ઊભા રહ્યા. તેમને અત્યંત પ્રેમ વિભોર બનેલા જોઈ ભગવાન શ્રી રામચંદ્રજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આંખોથી પ્રેમની લાગણી આંસુઓથી વહેવા લાગી, અને પછી ભગવાને ખૂબ જ પ્રેમથી તેમને હાથ પકડીને પાસે બેસાડીને બોલ્યા કે હે મુનીશ્વરો, આજે હું ધન્ય છું. આપના દર્શનથી સર્વ પાપો બળી જાય છે. મોટું ભાગ્ય હોય છે તેને જ આપનો સત્સંગ મળે છે, અને સત્સંગ વિના પ્રયાસે સંસાર ત્યજાય છે. સત્સંગ મોક્ષનો જ માર્ગ છે, અને કામીનો સંગ આવાગમનનો માર્ગ છે. તેનું સંતો, ઋષિ મુનિઓ, કવિઓ, પંડિતો, વેદ, પુરાણ અને સદગ્રંથો કહે છે. પ્રભુના વચન સાંભળીને ચારે મુનિઓ ખૂબ જ પ્રસન્ન થઈ રોમાંચિત શરીરથી સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, આપ અનંત અને વિકાર રહિત છો. આપનો જય હો. આપ નિર્દોષ, અનેક રૂપ, એક અને દયાને પૂર્ણ છો. હે નિર્ગુણ, આપનો જય હો. હે ગુણોના સમુદ્ર, સુખના મંદિર, સુંદર અને પરમ ચતુર, આપનો જય હો. હે લક્ષ્મીપતિ, આપનો જય હો. હે ભૂમિના ધારણ કરનારા, અનુપમ, અજન્મા, અનાદિ અને શોભાના ભંડાર, આપનો જય હો. હે પરમાનંદ, હે કૃપાના સાગર, હે મનની કામનાઓને પૂર્ણ કરનાર રામજી, આપ અમને અવિચળ પ્રેમ ભક્તિ આપો. હે ભગવાન, આપ અમને આપની અતિ પવિત્ર ત્રિવિધ તાપો અને સંસારના કલેશોને નાશ કરનારી ભક્તિ આપો. હે શરણાગતોની કામનાઓને પૂર્ણ કરનાર કામધેનુ અને કલ્પવૃક્ષ ભગવાન, આપ પ્રસન્ન થઈને અમને આવું વરદાન આપો. હે પરમાત્મા, આપ સંસાર રૂપી સમુદ્રને સૂકવી નાખવા માટે અગત્ય ઋષિ સમાન છો. આપ સેવાથી સુલભ અને સુખદાયક છો, તો મનુષ્યજન્યનો દુઃખોને હંમેશા માટે દૂર કરો. આપ આશા, ભય અને ઈર્ષા આદિથી છોડાવનારા તથા વિનય, વિચાર અને વૈરાગ્યને ફેલાવનારા છો. હે રાજ શિરોમણી અને સંસારના ભૂષણ, સંસાર રૂપી નદીને પાર ઉતારવા માટે નૌકા રૂપી આપની ભક્તિ આપો.
હે મુનિઓના મનરૂપી માનસરોવરના હંસ, હે મુનિઓના મનરૂપી માનસરોવરના હંસ, બ્રહ્માજી અને મહાદેવજી આપના કલ્યાણકારી ચરણને સદા સર્વદા વંદન કરે છે. આપ રઘુવંશની ધ્વજા, વેદની મર્યાદાના રક્ષક તથા કાળ, ધર્મ અને સ્વભાવ તથા ગુણના રક્ષક છો. આપ તરણ તારણ અને સર્વ દોષોને હરનારા છો. ત્રણેય લોકોના પિતા અને આભૂષણ રૂપી આપ જ તુલસીદાસના પરમાત્મા છો. મુનિઓએ આમ સપ્રેમ વારંવાર સ્તુતિ કરી મસ્તક નમાવ્યું, મન ઈચ્છિત વરદાન મેળવ્યું અને સનકાદિક મુનિઓના ગયા પછી ભાઈઓએ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં મસ્તક નમાવ્યું. ભગવાનને પૂછતા તેમને સંકોચ થતો હતો, તેથી તેમણે હનુમાનજી તરફ જોયું. તેમને પ્રભુના શ્રી મુખની અમૃતવાણી સાંભળવી હતી, જેથી સર્વ ભ્રમોનો નાશ થાય, સર્વ સંદેહ દૂર થાય. અંતર્યામી ભગવાન સર્વ બાબત સારી રીતે જાણી ગયા. તેમણે તુરંત જ પવનપુત્રને પૂછ્યું કે કહો હનુમાનજી, શું બાબત છે? હનુમાનજીએ બે હાથ જોડીને કહ્યું, હે દયાના સાગર પરમાત્મા, સાંભળો. ભરતજી આપને કંઈક પૂછવા માંગે છે, પણ સંકોચને લીધે આપને કંઈ કહી શકતા નથી. ભગવાન બોલ્યા, હે પવનપુત્ર, મારા સ્વભાવથી તમે પરિચિત છો. ભરત અને મારામાં કોઈ જ પ્રકારે અંતર નથી. પરમાત્મા આવા સ્નેહભર્યા વચન સાંભળી ભરતજીએ પ્રભુના કલ્યાણકારી ચરણ પકડી લીધા અને કહ્યું, હે શરણાગતોના દુઃખ હરનાર, સાંભળો. હે સ્વામી, મને સ્વપ્નમાં પણ સંદેહ, દુઃખ કે મોહ ન થાય. હે કૃપાને આનંદના સમૂહ, હે પરમાત્મા, આ બધી કેવળ આપની જ કૃપા છે. હે દયા નિધાન, હું સેવક છું અને આપ સેવકના સુખદાતા છો. મારાથી કંઈ અજુગતું બોલાઈ જાય તો મને ક્ષમા કરજો. હે જગત પિતા, સંતોનો મહિમા ઘણા પ્રકારે વેદે વર્ણવ્યો છે અને આપે પણ આપના શ્રીમુખથી પ્રશંસા કરી છે, ત્યારે તેમની ઉપર પ્રીતિ પણ ઘણી છે. હે સ્વામી, હું તેમના જ લક્ષણ સાંભળવા માંગુ છું. હે શરણાગતના પાલક, સંત અને અસંત બંને ભેદ અલગ સમજાવો. પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા કે સાંભળો ભાઈ, સંતોના લક્ષણ અસંખ્ય છે. વેદ પુરાણોએ તેમને સુંદર રીતે પ્રસિદ્ધ કર્યા છે. સંતો અને અસંતો એવી જ રીતે કરણી છે, જેવી ચંદન અને કુહાડીની હોય. હે ભાઈ સાંભળો, કુહાડી ચંદન વૃક્ષને કાપે છે તો ચંદન પણ પોતાના ગુણ આપીને તેને સુગંધિત કરે છે. એટલા માટે ચંદન દેવતાઓના મસ્તક ઉપર ચડે છે અને જગતને પ્રિય છે. ત્યારે કુહાડીનું મુખ અગ્નિમાં તપાવીને તેને ઘણથી પીટવામાં આવે છે. સંતજનો વિષયથી દૂર રહે છે, વળી શીલ અને ગુણોના ભંડાર છે. તે પારકાના દુઃખ જોઈને પોતે દુઃખી થાય છે અને અન્યના સુખ જોઈને પોતે સુખ અનુભવે છે. તેઓ સમતા રાખે છે અને તેઓ કોઈ શત્રુ હોતા નથી. સંતો ઘમંડ રહિત વિરક્ત હોય છે તથા લાલચ, ક્રોધ અને આનંદ તથા ભયને ત્યાગી દે છે. સંતો કોમળ હૃદયના હોય છે, તે દીનજનો પર દયા કરે છે અને મન વચન કર્મથી ભક્ત હોય છે. તે બધાયને માન આપે છે પણ સ્વયં માન રહિત હોય છે. હે ભરત, તેવા જીવાત્મા મારા પ્રાણ સમાન છે. તે કામનાઓને રહિત થઈ સદા મારું નામ જપે છે. તે શાંતિ, વૈરાગ્ય, વિનમ્રતા અને પ્રસન્નતાના ધામ છે. તેઓ શીતળતા, સરળતા અને મિત્રતા તથા બ્રાહ્મણોના ચરણની પ્રીતિ હોય છે, કે જે ધર્મને ઉત્પન્ન કરે છે, જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન માને છે અને મારા ચરણ કમળમાં જેને પ્રેમ છે, જે ગુણોના મંદિર અને સુખના સમૂહ, સંત અને મને પ્રિય છે. હવે અસંતોના સ્વભાવ સાંભળો. તેઓની સંગતિ ક્યારેય ભૂલથી પણ ન કરવી જોઈએ. તેઓ સોબત સદા દુઃખ દેનારી છે, તેમનેથી દૂર જ રહેવું સારું. દુષ્ટ મનુષ્યોના મનમાં બહુ જ બળતરા થતી હોય છે. તે સદાય પારકી સંપત્તિ, પારકા સુખ જોઈને મનમાં બળ્યા કરે છે. તે બીજાની બુરાઈ સાંભળીને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે. તે સદા કામ, ક્રોધ, મદ, લોભમાં લુપ્ત તથા નિર્દય, કપટી, જૂઠા મનના મેલા હોય છે. તે કોઈ પણ જાતના કારણ વિના ગમે તેની સાથે વેર બાંધે છે. તે એવા અધમ હોય છે કે ભલાઈ કરનારાની સાથે પણ બુરાઈ કરે છે. જૂઠું આપવું, જૂઠું લેવું, જૂઠું બોલવું, જૂઠું ખાવું અને ચાલવામાં પણ જૂઠું જ હોય છે. ઉપરથી તો તે મીઠા મધસરતા વચન બોલતા હોય છે, પરંતુ તેનું અંતર બહુ જ કઠોર હોય છે. તે ઝેરી સાપને પણ ખાઈ જાય છે. તે બીજાનો દ્રોહ કરે છે અને પરાઈ સ્ત્રી, પરાયા ધન અને પરાઈ નિંદામાં આસક્ત હોય છે. એક રીતે તો તેઓ પાપી દેહ ધારણ કરી રાક્ષસો જ છે. લોભ જ તેનો ઓઢવા માટે અને લોભ જ પાથરવાનું પાથરણું છે. તેઓ પશુઓની પેઠે આહાર અને મૈથુન કરતા હોય છે. તેઓ યમરાજાને પણ ડર હોતો નથી. તેઓ જ્યારે કોઈના વખાણ સાંભળે છે ત્યારે ઊંડા ઊંડા શ્વાસ લે છે.
કોઈને માથે વિપત્તિ આવી હોય ત્યારે તેને જોઈને તે બહુ જ આનંદિત થાય છે. તેઓ પોતાના સ્વાર્થમાં લીન, કુટુંબ વિરોધી, ઠગ, કામી અને લોભી તથા ક્રોધી હોય છે. માતા પિતા, ગુરુ, બ્રાહ્મણની કોઈને પણ તેઓ માનતા નથી. પોતે નાશ પામ્યા હોય છે ત્યારે પણ બીજાને તેઓ દુર્ગુણ બતાવીને તેઓનો નાશ કરે છે. મોહવશ થઈને પણ બીજાની સાથે તેઓ દ્રોહ કરે છે. તેમને સત્સંગ એટલે સંતોનો સંગ કે ભગવાનની કથા ગમતી નથી. આવા નીચ અને અધમ મનુષ્યો સતયુગ અને ત્રેતાયુગમાં નથી હોતા. દ્વાપર યુગમાં થોડા એક હોય છે, પરંતુ કલયુગમાં તો ઝુંડના ઝુંડ જોવા મળશે. હે ભાઈ, બીજા ઉપર ઉપકાર કરવો તેના બરાબર કોઈ ધર્મ નથી અને બીજાને કષ્ટ કે દુઃખ આપવા તેના બરાબર કોઈ નીચતા નથી. હે તાત, સર્વ પુરાણો અને વેદોનો નિર્ણય મેં તમને જણાવ્યો. પંડિતજનો તો તે બરાબર જાણે છે. મહામોંઘો મનખા દેહ ધારણ કરીને જે બીજાને દુઃખ આપે છે તે જગતમાં ઘણું જ કષ્ટ ભોગવે છે. જે મનુષ્ય સ્વાર્થમાં લીન અને મોહને આધીન થઈ પારાવાર પાપ કરે છે તેને માટે પરલોક નષ્ટ થઈ જાય છે. હે ભાઈ, આવા દુષ્ટોને માટે હું કાળરૂપ છું. તેઓના કર્મ પ્રમાણે તેમને સારા કે ખોટા ફળ દેનારો છું. આવું સમજીને જે મનુષ્ય પરમ ચતુર છે તે જગતને દુઃખમય સમજીને મારું ભજન કરે છે. શુભ અને અશુભ ફળ દેનારા કર્મનો ત્યાગ કરીને દેવતા, મનુષ્ય અને મુનિઓના સ્વામી મને ભજે છે. આ પ્રમાણે સંતો અને અસંતના લક્ષણ મેં કહ્યા. તેને જેવો સમજશે તે સંસારરૂપી બંધનમાં ક્યારેય ફસાશે નહીં. હે ભાઈ, સાંભળો, માયાના રચેલા ગુણ દોષ ઘણા જ છે, પરંતુ તે ખોટા છે. ખરો ગુણ તો આ જ છે કે બંનેને જોવા એ પણ અવિવેક છે, અજ્ઞાનતા છે. શ્રી રામચંદ્રજીના શ્રીમુખે અમૃત સમાન નીકળેલા વચનો સાંભળતા જ ભરત આદિ સર્વ ભાઈઓ પ્રસન્ન થયા. તેઓના અંતરમાં પ્રેમ સમાતો ન હતો. તેઓ વારંવાર બહુ જ વિનંતી કરતા. હનુમાનજીના અંતરમાં પણ અપાર હર્ષ થયો. પછી ત્યાંથી શ્રી રામચંદ્રજી પોતાના મહેલે ગયા. આ પ્રમાણે તેઓ નિત્ય નવીન ચરિત્ર કરતા. ત્યાં નારદ મુનિ વારંવાર આવતા હતા અને શ્રી રામચંદ્રજીના પવિત્ર ચરિત્રને ગાતા હતા.